અમદાવાદ શહેરના વેજરપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. તો પીઆઈ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હોવાનો ઉઠી આક્ષેપ કર્યો છે. તો વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઈ હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. તો મળી આવતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે એક 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. તો યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તો ગભરાઈ ગયેલી યુવતીએ અભમ્ય હેલ્પલાઇનનો ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વિજયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવતી પણ સાથે હતી. તો લિફ્ટ બંધ થતાં જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને બીભત્સ વર્તન કર્યું હતું. લિફ્ટના છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડાએ લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો. તો બીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. તો અભિયમની ટીમે યુવતીની પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. જે બાદમાં યુવતીએ વિજયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બનાવે છે. તો અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. તો પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી જ્યારે તેઓ પીએસઆઈ હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે. એમાં છે 20 તારીખે વિજયપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદ છે છેડતીની છે. એમાં એવું છે કે એલિકોન ટાવર વિશાલા ફસાઈ ગયો છે. બસ સી બ્લોકમાં ફરિયાદી રહે છે. એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા. પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઇસમો હતા ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક અડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181નો ફોન કરી બોલાવેલો અને ત્યારબાદ પોલીસે જતાં પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ હવે બરકતભાઈ ચાવડા કરીને છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બંને કોઈ પરિચયમાં હતા કે પરિચય થયો તો અગાઉ ક્યાંય એવું કોઈ તપાસ દરમિયાન જાણવા મળી છે કે કેમ? એ હજી એ તપાસ ચાલુ છે, એટલે જે સાચું હશે એ તપાસમાં ખુલશે. આરોપીની ધરપકડ માટે શું કાર્યવાહી અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે. એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે એલિગેશન થયું એ પ્રમાણે સીસીટીવી ફૂટેજ છે જે મહત્વનો પુરાવો છે તે પોલીસે એકત્રિત કર્યો છે અને તપાસ ચાલુ છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.